શું તમારા જીવનમાં પણ અચાનક આવા સંકેતો મળી રહ્યા છે? તો સાવધાન, કારણ કે આ સામાન્ય વાત નથી. કહેવાય છે કે જ્યારે માતાજીની કૃપા કોઈ ભક્ત પર વરસવાની હોય ત્યારે તે પહેલાં કેટલાક ખાસ સંકેતો આપે છે. જો તમને પણ આ સંકેતો મળે છે તો સમજી લો કે ધન, સુખ, શાંતિ અને સફળતાના દ્વાર ખોલવાના છે. આખો વિડીયો જરૂર જોવો, કારણ કે છેલ્લો સંકેત સૌથી શક્તિશાળી છે. મિત્રો, આપણા શાસ્ત્રો અને લોકમાન્યતાઓ અનુસાર જ્યારે માતાજી પોતાના ભક્ત પર પ્રસન્ન થાય છે ત્યારે જીવનમાં સકારાત્મક પરિવર્તનો શરૂ થાય છે. પરંતુ આ પરિવર્તનો કેટલાક દિવ્ય સંકેતો જોવા મળે છે. પ્રથમ સંકેત: જો છેલ્લા કેટલાક દિવસોથી તમને વારંવાર માતાજીના દર્શન થાય, સ્વપ્નમાં માતાજી દેખાય અથવા મંદિર જવાની ઈચ્છા વધે, તો તે માતાજીની કૃપાનો સંકેત માનવામાં આવે છે. બીજો સંકેત: ઘરમાં અચાનક શાંતિ અને સકારાત્મક વાતાવરણ અનુભવાય, પરિવારના ઝઘડા ઓછા થવા લાગે અને મનમાં આનંદ રહેવા લાગે, તો આ શુભ સંકેત હોઈ શકે છે. ત્રીજો સંકેત: સવારે ઉઠતાની સાથે મન પ્રસન્ન રહે અને કોઈ કારણ વગર અંદરથી ખુશી અનુભવાય. આ દર્શાવે છે કે તમારા જીવનમાં સારા દિવસો નજીક છે. ચોથો સંકેત: ઘરમાં દીવો પ્રગટાવતી વખતે દીવો સુંદર રીતે અને લાંબા સમય સુધી બળે. ઘણા ભક્તો તેને માતાજીની ઉપસ્થિતિનો શુભ સંકેત માને છે. પાંચમો સંકેત: અટવાયેલા કામ ધીમે ધીમે પૂર્ણ થવા લાગે. જે કાર્યમાં વારંવાર નિષ્ફળતા મળતી હતી તેમાં સફળતાનો માર્ગ ખુલવા લાગે. છઠ્ઠો સંકેત: દાન, સેવા અને ભક્તિ તરફ મન આકર્ષાય. ગરીબોની મદદ કરવાની ઈચ્છા થાય અને સારા કાર્યોમાં રસ વધે. સાતમો સંકેત: મંદિરમાં જતા અદ્ભુત શાંતિ અનુભવાય. માતાજીના શરણોમાં બેસતા મનના બધા ભાર હળવા થઈ જાય. આઠમો સંકેત: ઘરમાં ધાર્મિક વાતો વધે, ભજન સાંભળવાની ઈચ્છા થાય અને ભગવાન પ્રત્યે શ્રદ્ધા વધુ મજબૂત બને. નવમો સંકેત: આર્થિક મુશ્કેલીઓ ધીમે ધીમે ઓછી થવા લાગે. આવકના નવા માર્ગો દેખાવા લાગે અને અટકેલા પૈસા પાછા મળવા લાગે. 10મો સંકેત: અચાનક સારા અને મદદગાર લોકોનો સાથ મળવા લાગે. જીવનમાં એવા લોકો આવે જે તમને આગળ વધવામાં મદદરૂપ બને. 11મો સંકેત: ઘરમાં વારંવાર સુગંધનો અનુભવ થાય. જ્યારે આસપાસ કોઈ સુગંધિત વસ્તુ ન હોય, ઘણા લોકો તેને દિવ્ય આશીર્વાદનો સંકેત માને છે. 12મો સંકેત: તમારા મનમાં વિશ્વાસ વધે. ડર, ચિંતા અને નકારાત્મક વિચારો ધીમે ધીમે દૂર થવા લાગે. 13મો સંકેત: માતાજીના નામનો જાપ કરતા આંખોમાં ભક્તિના આંસુ આવી જાય અને ખૂબ શુભ આધ્યાત્મિક અનુભવ માનવામાં આવે છે. 14મો સંકેત: વારંવાર માતાજીના ગીતો, ભજન અથવા નામ સાંભળવા મળે. જાણે માતાજી તમને પોતાની તરફ બોલાવી રહ્યા હોય.
15મો અને સૌથી વિશેષ સંકેત. જીવનમાં કેટલીક પણ એવી મુશ્કેલી હોય છતાં અંદરથી એક અવાજ આવે કે બધું સારું થશે. આ અડગ વિશ્વાસ અને હિંમત માતાજીની કૃપાનું સૌથી મોટું રક્ષણ માનવામાં આવે છે. મિત્રો, આવા સંકેતોને માત્ર ચમત્કાર સમજીને ન બેસી જવું. ભક્તિ, સારા કર્મ અને સત્યના માર્ગ પર ચાલવું પણ એટલું જ જરૂરી છે. માતાજીની કૃપા હંમેશા સારા કર્મ કરનાર અને સાચા હૃદયથી ભક્તિ કરનાર પર વરસે છે. જય માતાજી. કોમેન્ટમાં લખજો જય માતાજી. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આવા અવનવા રહસ્યમય વિડીયો માટે જય મેલડીમાં, જય ચામુંડા.